વાક્યો સુલે ઇબ્ન કૈસથી નકલ કરેલો છે. સલમાન અને અબ્દુલ્લા ઇબ્ન અબ્બાસથી રિવાયત છે, જ્યારથી રસૂલલ્લાહની શહાદત થઈ ત્યારથી કેટલા લોકો રસૂલલ્લાહ અને એના ફેમિલીથી ફરી ગયા. જે બૈયત કર્યા હતા તેઓ બધા અહલુલ બેતથી ફરી ગયા. અફસોસ છે કે હજી રસૂલલ્લાહ દફન પણ નહોતા થયા કે બધા ઇમામ અલીના કોંથ થઈ ગયા. ઉમર ઇબ્ન ખત્તાબ અને અબુ બકરથી વાત થઈ રહી છે કે બધા બૈયત કરી નાખ્યા છે, ફક્ત ઇમામ અલીની બૈયત બાકી છે. આ લોકો તેઓના સિપાહીઓને ઇમામને બોલાવવા મોકલાવે છે, પણ ઇમામ અલી ઇનકાર કરી નાખે છે. હા મોમીનો, કાશ આ લોકોને ખબર હોત કે આ અલી કોણ છે. કાશ આ લોકો ગદીરના વાક્યાને ભૂલી ના ગયા હોત. કેવી બેહુરમતી, કેવો ઝુલ્મ કરવામાં આવ્યો. ઇમામનો ઇનકાર સાંભળીને ઉમરને ગુસ્સો આવે છે અને ખલીદ બિન વલીદ અને કુનફૂઝને બોલાવે છે. હા અઝાદારો, બળતી લાકડીઓ લઈને આખો લશ્કર ઇમામ અલીના ઘરે જાય છે. દરવાજા સુધી પહોંચે છે. તે વખતે બીબી ફાતિમા દરવાજા બાજુમાં બેઠા હતા. રસૂલલ્લાહના શહાદત બાદ બીબી એકલા કમજોર થઈ ગયા હતા. બસ આ દુશ્મનોને હુકુમત ખપતી હતી. દરવાજા સુધી આવે છે તે અવાજ આપે છે, એ અલી, દરવાજાને ખોલો અને ચલો મારા સાથે. ખલીફાને બધા હાથ દઈ દીધા, હવે તમે હરો હાથ દેવાને. દરવાજો ખોલો. બીબી ફાતિમા ઉમરને કહે છે કે અમીને મૂકી દો અમારા હાલ ઉપર, કારણ કે રસૂલલ્લાહના જવાબ બાદ અમે ગમમાં ડૂબેલા છે. બીબી ઝહરા ઉમરને સમજાવે છે કે તું ખુદાથી નથી બીતો, દરવાજા હજી બંધ છે. હા અઝાદારો, ઉમર કાંઈ સાંભળવા નથી ચાહતો. તે વખતે કહે છે, આગ લગાડો, દરવાજાને બારો. ચલો જલ્દી કરો, ખલીફાનો હુકમ છે. હા મોમીનો, દરવાજાએ અહલુલ બેતની આગ લગાડવામાં આવે છે. દુશ્મનો જબરદસ્તી દાખલ થઈ છે. હા અઝાદારો, ઉમર અને તેના સાથીઓ મહાન ઘરમાં દાખલ થઈ છે. બીબીને ધક્કો દે છે. બીબી ઉમરની એપેથી જખમી થઈ જાય છે. બીબી એક તરફથી પુકારે છે, એ બાબા, એ બાબા. ઇમામ અલી જલ્દીથી નજદીક આવે છે. ઉમરને ધક્કો દે છે. ઇમામ અલી, જે ખૈબરને એક આંગળીથી ઉપાડી શકે, એટલા બહાદુર હતા કે એક હાથથી ઉમર પડી જાય છે. પણ તે વખતે ઇમામ અલીને રસૂલલ્લાહની વસિયત યાદ આવી જાય છે ને ઇમામ અલી પાછળ હટી જાય છે. કેવો ઇમામનો સબ્ર! દુશ્મનો બીબીની મારવાની હિંમત કરે છે અને ઇમામ કાંઈ ના કર્યા. ઇમામ ફરમાવે છે, અગર હું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અને તેના રસૂલથી હું પ્રોમિસ ના કર્યો હોત તો ઇમ્પોસિબલ છે કે તું અમારા ઘરમાં ગયો હોત. બસ છે હવે, અલીને બાંધીને લઈ જાઓ. કેવી રીતના બની શકે કે અલી અમને ઇનકાર કરે? આ ઝુલ્મ દેખીને બીબી ઝહરા વચમાં આવે છે. ત્યારે કુનફૂઝ બીબીને એક તાજિયાનો મારે છે. બીબી ફરીથી જખમી થઈ ગયા. બીબીના દરવાજા નીચે આવી ગયા અને જનાબે મોહસિનની શહાદત થઈ છે અને બીબીની પાંસળીઓ તૂટી જાય છે. હા અઝાદારો, કેવો ઝુલ્મ બીબી ઉપર અને તેના ઘરવાળાઓ ઉપર. બીબી જે રસૂલલ્લાહની આંખોની ઠંડક હતા, જેના ઘરમાં ફરિશ્તાઓ આવતા હતા. કેવી બીબીને બેહુરમતી અને કેવો ઝુલ્મ કરવામાં આવ્યો. લાનતુલ્લાહી અલા કૌમિ ઝાલિમીન. اللهم صل على محمد وآل محمد. الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى أهل بيته الطيبين الطاهرين ولعنة الله على أعدائهم إلى يوم الدين. أما بعد، السلام عليكم جميعا ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله. इंशाअल्लाह कोशिश કરીશ કે વધારે લંબાવતા નહીં, પણ જ્યારે આવી પ્રેસ્ટેશન આપણા સામે હોય
તો બની જ નથી શકતું કે આપણા છોકરાઓને આપણે encourager ના કરે. ફક્ત આ છોકરાઓ જે 3 દિવસ થયા આપણા ખિદમતમાં આવા સુંદર પ્રોગ્રામ પેશ કરે છે. Je n'ai qu'un seul mot à vous dire, bravo. ખરેખર જેવી રીતના આમના એલાનમાં બયાન થયું કે આવી ઉંમરમાં આવા પ્રોગ્રામને પેશ કરવું એ બધાને તોફીક નથી મળતું. આપણા કોમના જે છોકરાઓ છે ખરેખર જ્યાં માફક છે કે જેને જરૂર છે કે એમને ફ્રોતે કરે તો આપણે એમાંથી વધારે ચમકતી ચીજ દેખાવામાં આવશે. પણ તમને ખબર છે કે જ્યારે ઔલાદની વાત આવે તો એના પછવાડે કોકની મહેનત હોય છે અને તે માવતર હોય છે. માવતરની મહેનત વગર જો માવતર આ લોકોને ઉત્તેજન ના આપતા હોત તો આપણા બચ્ચાઓ અહીંયા આપણા સામે આવીને હિંમત ના કરતે અને આવા પ્રોગ્રામ કોઈ દિવસ આપણે દેખાવામાં ના આવતું હોત. તો deuxième પોઝિશનમાં હું માવતરને પણ ફેલિસિટે કરીશ કે તમારા છોકરાઓને જે તમે ઉત્તેજન આપો છો, encourage કરો છો, તમે કરતા રહેજો, કારણ કે જ્યાર સુધી તમારો સાથ હશે તો આ ઔલાદ આપણા કોમના ફ્યુચર બનશે. જ્યાર સુધી તમે આ લોકોને encourage કરશો ત્યાર સુધી આ લોકો આપણા ખિદમતમાં આવશે અને આવા પ્રોગ્રામો આ લોકો દેખાડશે. પણ ઔલાદનું કામ એક કોર, માવતરનું કામ એક કોર, પણ જે આના પછવાડે સમાયેલા છે હું આ લોકોને ભૂલીશ નહીં કે જે આપણા પ્રોફેસર, મદ્રેસાના પ્રોફેસર છે કે જેના વગર આ લોકોને આ હિંમત ના મળત અને આવા પ્રોગ્રામ તૈયાર કરવા અને આપણા બચ્ચાઓને આપણા વચમાં મોકલાવવું આ લોકોનું કામ છે. અને ખરેખર હું જ્યારે પ્રોફેસર સાથે વાતો કરતો હતો તો ઔલાદ કરતાથી આપણા પ્રોફેસર વધારે સ્ટ્રેસે હતા કે આ પ્રોગ્રામ કેવી રીતના પસાર થશે, કારણ કે આ લોકોની અંદરમાં પણ એવી વસ્તુ છે કે આ લોકો ચાહે છે કે આ ઔલાદ આવા સારા પ્રોગ્રામ દેખાડે. તો હું આપણા પ્રોફેસરને ફેલિસિટે કરું છું અને અમે રાજી થાય છે કે આવા પ્રોફેસર આપણા પાસે છે અને આપણા ઔલાદોને ઉત્તેજન આપે છે કે આપણા કૌમના વચમાં આવીને આવા પ્રોગ્રામોને પેશ કરે. હું વધારે લંબાવીશ નહીં. આ લોકો બધાના સલામતી માટે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد. આપણી સમક્ષ